સમર્થના માટે આ બધું છે. અસમર્થ હોય એના માટે બધા જ નિયમો કડકથી લાગુ નથી પડતા. કેમ કે રોગાર્તસ્ય તુ અન્ન ભક્ષણે પી ન દોષ ઇતિ. પથારીવશ થઈ ગયો હોય એના માટે. હો ભાઈ, પાછો ઊભો થઈને શું કહેવાય ગમે એની બમણીમાં હાથ નાખી દેતો હોય એના માટે નથી. પથારીવશ થઈ ગયો છે કે હવે હરી ફરી શકે એમ નથી, ભયંકર રોગ લાગુ પડી ગયા છે, તો એકાદશીના દિવસે એ અન્ન જમી લે તો પણ એને દોષ નથી. સર્વે વ્રતનો જે વિધિ છે એ તો બાળક, વૃદ્ધ અને રોગી સિવાયના સશક્ત મનુષ્ય માટે છે, એમ શતાનંદ સ્વામી એમની વ્યાખ્યામાં કહે છે. આ બધું સશક્ત માટે છે, બાળક માટે નથી. બાળક કદાચ નાનું હોય ને રોવે અને એ કદાચ બિસ્કિટ જમી લે તો એને કંઈ બાદ નથી. પછી ત્યાં તમારે ધમધમાવાની કથા સાંભળીને આવું છું, ખવાતું હોય છે. એલા ભાઈ હવે બધું ઠીક છે, બધું એ રહેવા દો, એ હશે તો મોટો થઈને કરશે. અત્યારે જ જો પૂરો કરી દે હોત બિચારો શું કરશે કયો? એટલે બાળકને માટે અને વૃદ્ધો માટે બાદ નથી. આ બધું સમજી રાખવું, નહીં તો ન સમજ્યા હોય ને તો નકરો એકાદશીનો શ્લોક સાંભળ્યો કે એકાદશી ઉપવાસ કરવો જ પડે, હાલતા છે. બોલો, અમુક જડતા નહીં હારી. એકાદશ ઇન્દ્રિયોને નિયમમાં રાખવી એવું કીધું. અરે એવામાં આપણા હરિભક્તો બધા બહુ એમ ભગવદીય બધા, પણ અમુક વાતનો શું છે સાધુના સમાગમનો અભાવ ને એટલે જે વાત હાથમાં આવી ગઈ પછી મૂકે નહીં. બોલો, એક બે વાર તો હું ત્યાં જઈ ચીડ્યો હતો. હો, તે આપણે તો ઉંમર કેટલી ખબર? અનિલ ભગત 12 વર્ષની. અને ત્યાં જઈને બેઠા, એ કે આજે એકાદશી છે, ઉપવાસ કરવાનો. કીધું કાંઈ વાંધો નહીં, ઉપવાસ તો કર્યો. પછી કીધું લઘુ પાણી કરવા જવું પડશે. નહીં, એકાદશ ઇન્દ્રિયોને જીતવી જ પડે, પેશાબ કરવા જવાય જ નહીં. કીધું પાણી ન પી બરાબર છે, સવારના બેઠા ત્યાં હો, અને ભજન કરવાનું શક્તિનગરમાં લ્યો ને. તે પછી કે નહીં, એકાદશ ઇન્દ્રિયોને જીતવાની, પેશાબ કરવા જવાય નહીં, પાણી પીવાય નહીં. બોલો, આવી એકાદશી. કીધું આ બરાબર છે, તે દી આપણે કરી, વાંધોય ન આવ્યો. નકર એમાં તો ક્યારેક તકલીફમાં મુકાઈ જાય. પાણી ન પીતી બરાબર છે, પણ જે અમુક કુદરતી હાજત હોય, પેશાબ પાણી કરવા જવું, એ તો જવું જ પડે કયો. પણ અમુક કહું ને, સાધુના સમાગમ વિના અને આ મોટા પુરુષોની જે વાતો છે શિક્ષાપત્રી ઉપર, શતાનંદ સ્વામી જેવા સંતની, એના અભ્યાસ વગર ને અધ્યયન વગર અમુક વાત હાથમાં આવતી નથી. જો તમે માનશો નહીં, આગળ વાત આવશે કદાચ, હજી બાકી છે. ડુંગળી ખાવાની ના પાડી છે કે નહીં? શિક્ષાપત્રી ભાષ્યમાં કીધું ડુંગળી છે ને એ મહૌષધમ છે, મહા ઔષધિ છે. વાત ન કરાય, પછી તમે બહાર જઈને પાછા ચાલુ કરો. મહા ઔષધિ કીધીશ, અને મોટા ભાગની દવામાં એનો ઉપયોગ થાય છે. તમે ના ન જ પાડી શકો. ખ્યાલ આવ્યો? પણ બધું સમજીને કરાય. ભાષ્યમાં લખ્યું ઔષધ તરીકે લેવામાં બાદ નથી પાછો. આમ તમે ડાયરેક્ટ ન લઈ શકો, પણ ઔષધની અંદર ક્યાંક આવ્યું હોય એ આવે ત્યારે આપણે જોઈશું વિસ્તારથી. પણ સમજીને ચાલવું જોઈએ. પછી એને લઈને પછી બીજું બધું ચાલુ થઈ જાય તો એ સારું નહીં. એ કયા ઔષધમાં કે ભાઈ જીવ લેણ રોગ લાગુ પડી ગયો ને એમાં અમુકમાં જરૂરત છે, હવે દેવું જ પડશે, તો ત્યારે કોઈ નિષેધ નથી. અને મોટા ભાગની આયુર્વેદિક ઔષધિમાં હિંગ કહેતા વઘાણી હોય જ. કારણ કે મોટા ભાગના રોગ છે ને વાયુ પ્રકોપના જ હોય, પેટને લગતા જ હોય, અને એને દૂર કરવા માટે હિંગ જોઈને જોઈએ જ. તો આપણે ડૉક્ટર હતા દેવાંગ હોસ્પિટલમાં ઘનશ્યામભાઈ, એ કે આ ઔષધ છે ને અમે આપી લઈ જ લેવાની. એમ લખ્યું નથી જાણીતા વૈદ્યનું ઔષધ લેવું, અમે હરિભગત, અમે જાણીતા છીએ. એ તો ધામમાં વહી ગયા ત્યારે, પણ બહુ સાધુ સંતોની એમણે સેવા કરી. ત્યારે એનો છોકરો છે તપન, એ આયુર્વેદિક ડૉક્ટર જ છે. ગમે ત્યારે સાધુ સંતોની કંઈ જરૂર પડે ત્યારે એ દવા આપે. એટલે આ બધી વાતો લખી. પથારીવશ થઈ ગયેલા રોગી હોય એના માટે આ બધો દોષ નથી.
અને એકાદશી હવે આ શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ આ પ્રગટ કેવી રીતે થઈ એકાદશી. અને આ બધું વ્રત કરવું એમાંય પણ પાછો કેટલું વાત ચોખ્ખી લખી કે અમારા આશ્રિતો એમાં આદર ભાવ રાખવો. અને બ્રહ્માનંદ સ્વામીને પૂછો કે સ્વામી એકાદશી કેવી રીતે કરવી? સ્વામી એમ કે કોડે કોડે કરવી, હરખથી કરવી, આનંદથી કરવી. અને એના માટે તો પાછા 4 પદ બનાવ્યા. કેટલા? 4 પદ બનાવ્યા. બોલો. હે કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, એવો વ્રત જાવા નવ દીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, એ વ્રત કરે તે ધન્ય માનવી રે, એ વ્રત કરે તે ધન્ય માનવી રે, તે તો નાહ્યો કોટિક વાર જાનવી રે, તે તો નાયો કોટિક વાર જાનવી રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું રે, જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું રે, તેણે કારજ પોતાનું સર્વે કર્યું રે, તેણે કારજ પોતાનું સર્વે કર્યું રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, એનો મહિમા મુનિવર ગાય છે રે, એનો મહિમા મુનિવર ગાય છે રે, એ અવિનાશી મળ્યાનો ઉપાય છે રે, અવિનાશી મળ્યાનો ઉપાય છે રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, બ્રહ્માનંદ કહે એમાં હરી રહ્યા વસી રે, બ્રહ્માનંદ કહે એમાં હરી રહ્યા વસી રે, કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે, ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ રે, સ્વામી એમ કે વ્રત જાવા નવ દીજે. એકાદશી તો જાવા જ ન દેવી. ગમે એમ વહી ગઈ હોય ને એકાદી આગળ પાછળ તોય પકડી લેવી પાછી. અને એ વ્રત કરે એને ધન્યવાદ દીધા છે. તે તો નાયો કોટિક વાર જાનવી. બોલો, ગંગામાં ન નાવું એમ બ્રહ્માનંદ સ્વામી નથી કહેતા, પણ કરોડ વાર ગંગામાં સ્નાન કરી લીધું એણે. અહીંયા બેઠા થકા જેણે એકાદશી કરીને એને ગંગામાં જઈને સ્નાન કરવાની જરૂર નથી રહેતી. ઓલો તો 1 વાર તમે નાવ, બહુ તો ગંગાજી ગયા હોય તો 2 વાર નાવ, અને કદાચ 5 દી રોકાણ આવે 5 દી નાવ. પણ કરોડ વાર કેવી રીતે નાવું? પણ એકાદશીનું 1 વાર વ્રત કર્યું તો એને કરોડ વખત ગંગામાં સ્નાન કર્યું એટલું પુણ્ય થાય. જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું
એણે બધું પોતાનું કામ કરી લીધું. મોટા મોટા મુનિવરોએ મહિમા એકાદશીનો ગાયો છે અને એમ કીધું કે અવિનાશી મળ્યાનો ઉપાય છે. જેને ભગવાન મળ્યા એને એકાદશીના બીજા દિવસે દર્શન દીધા છે. સત્સંગી જીવન વાંચજો. ધર્મ અને ભક્તિને ભગવાને દર્શન દીધા તો એકાદશીના બીજા દિવસે રાત્રિએ જાગરણ કર્યું, ઉપવાસ કર્યો હતો અને પારણાના દિવસે વહેલી સવારે દર્શન દીધા. મોટા મોટાને આવી રીતે થયું. બ્રહ્માનંદ સ્વામી કે આ વ્રતમાં ભગવાન વસીન રહ્યા છે અને ઉદ્ધવે કહેતા રામાનંદ સ્વામીએ પણ આ વાત કરી છે કે અમારા આશ્રિતોએ એકાદશીનું વ્રત એને કરવું, આદર થકી કરવું. ત્રીજા પ્રકરણમાં સત્સંગી જીવનમાં એકાદશી પ્રગટ કેવી રીતે થઈ એની વાત લખી છે કે આદિ સતયુગને વિશે, આ ગયો એ સતયુગને આરંભનો પ્રથમ સતયુગ એને વિશે એક નાડીજંગ નામનો અસુર થયો અને એનો પુત્ર મૂરદાનવ નામનો હતો. એ મૂરદાનવને દાનવે બહુ કઠિન તપશ્ચર્યા કરી, એટલું બધું તપ કર્યું, તપ કરીને એમ કહેવાય છે કે રાફડો થઈ ગયા. અને બ્રહ્માજીની એણે આરાધના કરી હતી. દેવતાઓ થકી હું મરું નહીં એવું વરદાન મેળવ્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા, માગ મૂરદાનવ, માગ તને તારે જે જોઈએ આપું. તો કે હું એથી મરું નહીં એવું કરી દો. બધાને આ જ અંદર પડ્યું છે, કોઈને મરવું નથી. એટલે ભાઈ મર્યા વગર તો પછી જવાય કેમ ભાઈ? અહીંયા આવ્યા છે જવાનું જ છે, એ વાત પાકી છે. આ તમે કથામાં આવ્યા છે, તમે રોકાઈ જાઓ કે હવે ટાઈમ થાય એટલે જવાનું, સમય જાય એટલે થાય. એટલે હવે વરદાન મેળવવું પણ મદ વડે એટલો બધો ઉદ્ધત થઈ ગયો કે દેવતાઓની શાંતિ હરી લીધી. દેવતાઓ દુઃખી થઈ ગયા અને મૂરદાનવથી પીડાયેલા દેવતાઓ એમ કહેવાય છે બ્રહ્માજીના શરણે જઈને નિવેદન કર્યું, દાદા તમે વરદાન દઈને આવ્યા ને વાહે અમારે ઉપાધિ થઈ. અહીં શાંતિથી હરિગુણ ગાતા હતા ને ભજન કરતા હતા ને લોકોને જે જરૂર હોય ઉપયોગી અમે કામ કરતા હતા. ઇન્દ્ર મહારાજે કે હું ટાઈમે વરસાદ કરતો હતો, સૂર્યનારાયણ ટાઈમે ઉગતા હતા, ચંદ્રમાન બધાય વાયુ સમયે વાતા હતા, વરુણદેવ એનું કામ કરતા હતા. પણ મૂરદાનવ અસુરે અમારી શાંતિ હરી લીધી. બહુ દુઃખી થયા છીએ. ત્યારે બ્રહ્મા પોતે મૂરદાનવને મારવા માટે અસમર્થ હતા, કારણ કે વરદાન જેવા દઈ દીધા હતા. ભગવાન છે ને વિચારીને આપે. તમે જોયું, ભગવાન લગભગ જલ્દી ન આપે. તમે ગમે આખી જિંદગી માળા કરો, તમને વરદાન કોઈ દીધું, આગળ તમે અમુક દેવતાની આરાધના કરો ને તરત પ્રગટ થાય. હા, એને પછી એમ હોય પાછું આ બીજે ન વયો જાય. અને પરમાત્માને એવું કાંઈ નથી. આપે એનું રૂડું થાય એટલું જ આપે. નારદજીએ કીધું મારું મોઢું છે ને પ્રભુ તમારા જેટલું સુંદર કરી દો. નારદજીએ શું કીધું? મને તમારા જેવું રૂપ આપી દો કે. ત્યારે પરમાત્માએ વિચાર્યું કે આ મોહાન થઈ ગયા છે. એટલું બોલ્યા કે જેમાં તમારું ભલું હશે ને એવું હું કરી દે, જાઓ. સમયે થઈ જાય, સમય ઉપર તમારું રૂડું થાય ને એવું થઈ જાય. નારદજી તો મોહમાં એટલા બધા પરવશ થઈ ગયા હતા, ખબર ન રહી. વિશ્વ મોહિનીને વરવા ગયા હતા, સ્વયંવર રચ્યો હતો. પહેલી લાઈનમાં પહેલે બેસી ગયા. એ કે ઓલીને ક્યાંય દૂર લગી જવું નહીં ને આ વિષ્ણુ જેવું રૂપ. અને પાછું આમ જોઈને આવ્યા હતા. વાપસ બધું હા બરાબર લ્યો, વિષ્ણુ જેવું રૂપ થઈ ગયું. અને જેવી વિશ્વ મોહિની હાથમાં હાર લઈને આવીને તે પરમાત્મા એનું મોઢું વાંદરાનું કરી દીધું. હવે વિચાર કરો, મોઢું વાંદરાનું. પાછા હતા ઋષિ મહારાજ, એટલે કેટલી માળાઓ પહેરી હોય, તુલસીની, રુદ્રાક્ષની, બધું. અને વાંદરાનું મોઢું જોઈને ઓલી ખીજાણી, મારા બાપે આને ક્યાં પહેલો બેહાર્યો. મોર પાછો અપસુકન કરવા. તે એ લાઈનમાં જેટલા બેઠા હતા ને બધાને છોડી દીધા. એ કે આ લાઈનમાં જ નથી જવું. રાજાઓની લાઈન હતી, હામી લાઈનમાં વહી ગઈ. અને ત્યાં ભગવાન વિષ્ણુ પાછા રાજકુંવરનું રૂપ લઈને બેઠા હતા, એને માળા પહેરાવી દીધી. એટલે બોલો, એટલે કીધું અમુક લાઈનમાં ન બેહાયો. પણ એમાં સાધુઓએ એનો અર્થ બહુ સારો કર્યો કે નારદ એક સંત છે અને વિશ્વ મોહિની એ માયા છે.
જો સંતની સામે માયા ન જોઈ શકતી હોય તો સંતની પંક્તિમાં જે બેઠા હોય એની સામે પણ માયા ક્યાંથી જોઈ શકે? એટલે આખી પંક્તિ છોડી દીધી. કયો એમ પાછો ફાયદો. એટલે કહેવાનું કે મોહ જ્યારે ભગવાન છે ને એવા છે, વાત એ કરતો હતો, આપે પણ રૂડું થાય ને એવું જ આપે. સમય ઉપર બોલો માકડાનું મોઢું કરી દીધું. એટલે ભગવાન પાસે કોઈથી રૂપ માગવું નહીં. 4 પ્રકારની મુક્તિ બતાવી છે, એમાં એક મુક્તિ આવે ભગવાન સરખું ઐશ્વર્ય પામવું, ભગવાન સરખું રૂપ પામવું, ભગવાનના સમીપે રહેવું અને ભગવાનના ધામમાં રહેવું. બોલો એ 4 પ્રકારની મુક્તિ, એમાં રૂપ પામવાની વાત આવે છે. એ માગવું જ નહીં. નકશે ને ક્યારેક આ ઠાકોરજીનું ભલું પૂછો. પાછું એવું ખરું હો, હજી લગી કોઈએ ભગવાન પાસે પાછી ફરિયાદ નથી કરી કે આવું કેમ કર્યું. નારદજી ખીજાણા બહુ પછી કે આવું કેમ કર્યું. નારદજી મેં તમને નહોતું કીધું કે સમય આવે તમારું રૂડું થાય ને એવું હું કરી દે. જો આ ન કર્યું હોત અને તમે વિશ્વમોહિની માયાને વર્યા હોત તો તમારો ઇતિહાસ કંઈક જુદો લખાત. તો એની કરતાં તમે નિર્બાધ રહ્યો એવું હું ઈચ્છું છું. એટલે પરમાત્માએ વાત એ કરતો હતો કે દેવતાઓ બધા જે મૂર્દાનો બહુ ઐશ્વર્ય પામ્યો ને બ્રહ્માજીએ વરદાન દઈ દીધું. બ્રહ્મા કે હવે મારું કામ નથી. દેવો શિવની સાથે ક્ષીરસાગરના કિનારે ગયા અને તીવ્ર તપશ્ચર્યા કરીને વાસુદેવ ભગવાનની આરાધના કરી અને ભગવાન પ્રસન્ન થયા, પ્રગટ થઈને દર્શન આપ્યા. અને દેવોએ મૂર્દાનવ થકી પોતાનું જે કષ્ટ હતું, દુઃખ હતું, નિવેદન કર્યું. અને ભગવાન એવા છે કીધા વગર પાસ કરે નહીં. ખબર બધી હોય, જો રજે રજની ખબર હોય, આપણી બધી ખબર છે ને, પણ છતાંય આપણે હાથ જોડી, 2 હાથ નમાવી, માથું નમાવી, 2 હાથ જોડી માથું નમાવીને કહી પ્રભુ હમણાં ધંધો દી માલે, જો ધ્યાન રાખજો. જો ધંધો હાલશે ને તો ખિસ્સામાં હાથ નાખીને ગલ્લામાં નાખીશ, અને ધંધો નહીં હાલે ને તો હમણાં બધું બંધ છે, માટે ધંધો હાલે એવું કરજો. તે વળી સાંભળે પાછા તો કે તો પછી હકાવી પાછું સાંભળે અને પાછું કરે ખરા પાછું, એવું નહીં. પણ કીધા વગર ન કરે. એટલે તમારે જો ન હાલતું હોય તો કહેતા જાયજો ઘનશ્યામભાઈ, હા કે હમણાં સ્ટોક બહુ થઈ ગયો છે, જરા ધ્યાન દેજો એમ. પછી હજી પછી ગઢપુરમાં કંઈ કથા કરાવવાની છે, એમને થોડી તાહે કંઈ એટલે કાંઈક થોડીક અગવડતા થાય એવું કરી દેજો, નકર પછી બધું અધૂરું રહે. ગોપીનાથજી મહારાજને કહેજો, હા વાઘા નહીં થાય કંઈ. હા ને વાઘા થાય ઘરેણા નહીં થાય, ને ઘરેણા થાય એકાદું કાંઈક બંધ રહે કંઈ. એટલે દેવતાઓએ જઈને જ્યારે વિનંતી કરી, શિવજી હારે હતા, ભગવાન પ્રસન્ન થયા. અને એમ કહેવાય છે કે મૂરદાનવની ચંદ્રાવતી નામની નગરી હતી, બહુ મોટી નગરી. અસુરો પાછા એમ પાછા શું છે, જરાય દુઃખ ભોગવે નહીં, આમ બધું હરખું જ ગોઠવી દે, સમૃદ્ધિવાળા. ત્યાં જઈને પરમાત્માએ પાંચજન્ય નામનો શંખ વગાડ્યો અને શંખનો નાદ સાંભળ્યો એટલે મૂરદાનવ તરત જ બહાર આવ્યો અને ભગવાનની હારે યુદ્ધ કર્યું. ભગવાને મૂરદાનવની સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું છે. પાછા ભગવાને એવા તરત નો મારી નાખે, મજા નહીં. જેટલું લાંબુ હાલે ને એમ મજા આવે. તો તમે આમ ફાઇટિંગની વાત આવે ને ફાઇટિંગના દ્રશ્યો જુઓ, તમને એમ થાય હજી હાલે થારું, હજી આમ તરત ગોળી મારી દે ને ઓલો મરી જાય તો મજા આવે ભાઈ. તમને હા વાંચું કયો ના મજા આવે. અને પાછું પરમાત્મા એવા છે કે હાવ અણી ઉપર હોય તોય નથી મારે. પછી દેવતાઓ આવીને કે હવે ભાઈ આને પૂરો કરો ને બાપા, હવે બહુ થયું એમ, અમે થાકી ગયા જોઈ જોઈને. હવે એ પાછા ઉપર જઈને દ્રશ્યો બધા વિમાનમાં બેઠા બેઠા, તો બાલ્કનીમાં બેઠા બેઠા જોવે. તો એ લોકોને સારી ટિકિટ આપી છે, બધા ઉપરથી જ જોવાનું. એટલે 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. બ્રહ્માના વરદાનને સત્ય રાખવા માટે, પાછું વરદાન સત્ય રાખવાનું બ્રહ્માજીએ કીધું છે, એનું અપમાન ન થવું જોઈએ. અને મૂરદાનવને મારવા સમર્થ કોઈ હતા નહીં. ભગવાન થાકી ગયા, જાણે કે ભય પામી ગયા હોય કે શું, એવું ચરિત્ર પરમાત્માએ કર્યું. અને બદ્રિકાશ્રમમાં સિંહવતી નામની ગુફામાં જઈને ભગવાન સૂઈ ગયા. આજે પણ બદ્રિકાશ્રમ બદ્રીનારાયણ તમે જાઓ તો રસ્તામાં આ સિંહવતી ગુફા આવે છે. દર્શન કરવા આપણે બાકી હોયથી જઈશું. એકવાર ગયા હતા.
ભગવાને પોતાના 11 ઇન્દ્રિયોને સ્વસન્મુખ કરી ક્ષણવાર માટે યોગ નિદ્રાનો સ્વીકાર કર્યો ત્યારે મૂળ દાનવ તત્કાળ આમ કહેવાય ને એ સિંહવતી ગુફાની અંદર પ્રવેશ કર્યો. હવે યોગ નિદ્રામાં સૂતેલા ભગવાન અને ઉદ્ધત આ મૂળ દાનવ એને જાણી લીધો કે આવે છે અંતરદ્રષ્ટિથી અને બ્રહ્માના વરદાનને માન્ય રાખવું છે એમ જાણી અને મૂળ દાનવ ઉપર ભગવાન જરા ક્રોધાયમાન થયા. કારણ કે યોગ નિદ્રામાં હતા. લગભગ કોઈ પણ યોગ નિદ્રામાં હોય ને તમે ત્યાં ખલેલ કરવા જાઓ એટલે શું થાય? હા, બહુ ધ્યાન રાખવું. કોઈ પણ યોગ નિદ્રામાં હોય એટલે આપણે ખલેલ પહોંચાડવો નહીં. અને એ વખતે ભગવાનના 11 ઇન્દ્રિયો થકી એક તપસ્વીની સ્ત્રી પ્રગટ થઈ. રૂપ અને સદગુણથી સંપન્ન હતી, તપસ્વીની હતી. હવે આ સ્ત્રીને જોઈ અને મૂળ દાનવના હાથમાં ખડગ, તે આવ્યો તો મારવા ઠાકોરજીને અને ઓલેની સામે જોઈને ઊભો રહ્યો. અને કાંઈ પાછી આ લોકોને લાજ શરમ કાંઈ નહીં. મારી યાર લગ્ન કરી, એટલે સીધી જ માગણી. બોલો એટલો બધો મોહન થઈ ગયો કે મારી હારે તું લગ્ન કરે, તારું કોઈ દુનિયામાં નામ ન લઈ ગયા. તો કે મારું આમે કોઈ નથી નામ લેતું, તું હું કામ ચિંતા કરીશો? તો કે નહીં, મારી હારે લગ્ન કરી. ત્યારે સ્ત્રીએ જવાબ એવો દીધો કે હું તપસ્વીની છું અને મેં એવું નક્કી કર્યું છે કે યુદ્ધમાં મને જીતે એને હું વરું. આ મારું વ્રત છે. યુદ્ધમાં જીતી જાઓ મને તો તમારી હારે મને રાખો. હવે કામાંધ થઈ ગયેલો મૂર્દાનવ, એને એ ખબર ન રહે યુદ્ધની શરતનો તરત એણે સ્વીકાર કરી લીધો. હવે જીતવામાં તો એક તો મરે જ, તઈ જ એક જીતે ને. પછી લગ્ન કોની હારે કરવા? એક વધે ને લગ્ન કોની હારે કરવા કયો? પણ મોહાંધ થઈ ગયો એટલે કામીને કામાંધ કીધો છે. તપસ્વીની સ્ત્રીની સાથે યુદ્ધ કર્યું, યુદ્ધમાં ક્રોધાયમાન થઈ એટલે આ તપસ્વીની સ્ત્રીએ મૂળ દાનવનું મસ્તક ખડગથી એટલે તલવારથી છેદી નાખ્યું, કાપી નાખ્યું અને મૂળ દાનવ ત્યાં મૃત્યુ પામ્યો અને ભગવાન યોગ નિદ્રામાંથી જાગૃત થઈ ગયા. તરત કીધું, તમે કોણ છો? આ તપસ્વીની સ્ત્રીએ પહેલાં પૂછ્યું. ભગવાને બધી વાત કરી અને પછી પરમાત્માએ પૂછ્યું તું કોણ છો? તો કે હું તમારા 11 ઇન્દ્રિયોમાંથી પ્રગટ થઈ છું, તે મારું નામ એકાદશી છે અને હું તમારી શક્તિ છું. અને બ્રહ્માંડમાં થનારા જે કોઈ પાપ છે એ પાપને નાશ કરનારી અજોડ શક્તિ મારી અંદર છે. કોઈ એવું પાપ નથી કે જેને હું નાશ ન કરી શકું, એટલી હું શક્તિશાળી છું અને તમારી જ શક્તિ છું. ત્યારે ભગવાન પ્રસન્ન થઈ ગયા. વરદાન માગવાનું કીધું, માગ તારે જે જોઈએ આપું. ત્યારે એકાદશીએ કીધું કે મારું આ એકાદશીનું વ્રત કરનારને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય એવું મને વર આપો. જે પુરુષમાં કે જે સ્ત્રી મારા એકાદશીના દિવસે ઉપવાસ કરે એ પુરુષ કે એ સ્ત્રી સર્વ પાપ થકી મુકાઈ જાય, મુક્તિને પામે, ભુક્તિને પામે, અર્થાત મુક્તિ અને ભુક્તિ આ બેય પામે એવું મને વરદાન આપો. લ્યો, પોતા માટે કાંઈ માગ્યું નહીં. મારા વ્રતના દિવસે કોઈ અન્ન ન ખાય. મારું વ્રત કરે એ પાપ થકી મુકાઈ જાય, મારું વ્રત કરે એ મુક્તિ મળે. વિચાર કરો, અને ભુક્તિ મળે. આ લોકમાં પણ કંઈક અટકતું હોય તો એકાદશીના વ્રતથી એ કાર્ય એનું સિદ્ધ થઈ જાય છે. ભગવાનને પ્રસન્ન થઈને તથાસ્તુ કહીને વરદાન આપ્યું. માટે આજથી આરંભીને જે કોઈ મનુષ્ય મારી પૂજાની સાથે મારું વ્રત કરશે તે મનુષ્યો ઈચ્છિત મનોરથને પામશે અને વ્રત કરનારો મોક્ષને પણ પામશે, સંસ્કૃતિ થકી પણ મુકાશે. જો સાંસારિક સુખની ઈચ્છા હશે તો સમગ્ર સંસારના સુખને પામશે. અને એ પ્રમાણે એકાદશીને ભગવાને વર આપ્યું છે. અને એકાદશીની સાથે ભગવાનનો પાછો સાક્ષાત સંબંધ છે. અને સાક્ષાત સંબંધના કારણે એકાદશીનો મહિમા બહુ વધી ગયો છે. જો કોઈ પણ વસ્તુનું, કોઈ પણ મનુષ્યનું મહાત્મય પ્રત્યક્ષ ભગવાનના સંબંધથી હોય. હરિભગત હોય કે સાધુ હોય, મંદિર હોય કે શાસ્ત્ર હોય, આચાર્ય હોય, કોઈ પણ હોય,
જો એને ભગવાનનો સંબંધ થાય ને તો એનો જે મહિમા છે, આચાર્યનો મહિમા અઢળક છે, સંતનો મહિમા અપાર છે, હરિભગતનો મહિમા પણ પારાવાર છે. મોટો મહિમા રે જગમાં હરિજનનો. હરિભગવાનના ભક્તનો મહિમા બહુ છે, પણ ક્યારે મહિમા છે? એને સંબંધ કોનો છે? મોટાનો. ભાઈ આ લોકમાં ખાલી દિલ્હીની હારે ઓળખાણ હોય, દિલ્હીમાં બેઠા એની હારે, તોય અહીંયા એનો મહિમા વધી જાય. ભાઈને ઠેઠ લગી શેડા અડે છે, એમ વાત કરે. શું કે એટલે ભાઈ એને ન્યા લગી અડતા છે. આપણે તો અનંત બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સુધી છેડા અડે છે. લ્યો, એ હરિભગતનો એ સંતનો કેટલો મહિમા હોય છે. એટલે મહિમા ભગવાનના સંબંધથી વધી જાય છે. અને માયાના અજ્ઞાનરૂપી આવરણના કારણે એ જાણી નથી શકાતું. એકાદશીની સાથે ભગવાનનો સાક્ષાત સંબંધ હોવાથી તમામ શાસ્ત્રમાં એનું મોટું મહાત્મ્ય કીધું છે. અને ભક્તજનોએ મહાવિશ્વાસ રાખી શ્રદ્ધાથી એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કરવું, આવું શતાનંદ સ્વામીનું કહેવાનું હાર્દ છે, આવો અભિપ્રાય છે. આ બધી જે વાત કરી એ શતાનંદ સ્વામીએ એમની જે ટીકા લખી છે એની અંદર સંસ્કૃતમાં આ બધી વાત લખી છે. એટલે ભગવાનના ભક્તએ એકાદશીના દિવસે આ વ્રતને આદરપૂર્વક કરવું, એના વિશેની થોડી વાતો છે. વ્રતની કેટલા ફાયદા થાય એ બધી થોડી આપણે કાલે સાંભળશું.